સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ઊંચડી ગામમાં 1,40,40,00,000ના ખર્ચે રોડ નિર્માણની કામગીરી વિવાદમાં આવી છે. સ્થાનિકોએ રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ સાથે તપાસ કરવાની માંગ કરી છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે રોડની કામગીરીમાં ગુણવત્તાનો અભાવ છે અને ડાયવર્ઝન રોડ પણ યોગ્ય આયોજન વિના બનાવવામાં આવ્યો છે. તો નાની ગલીઓમાં ડાયવર્ઝન અપાતા ડમ્પર અને બસ જેવા વાહનો ફસાય છે. આ ગાડી તો લઈને નીકળ્યું ત્યારે અવારનવાર તકલીફ પડે છે. કેટલા દિવસથી કામ ચાલુ? 15-17 દિવસ થયા. હવે તમને શું તકલીફ પડે? આ હાલવી રોડ તોડ બદલે ગામમાં નીકળવું પડે બધું. વહેલી તકે થાય એવું કરો. રોડ તો કામ તો ચાલુ છે પણ બહુ ધીમી ગતિએ ચાલુ છે. હું 8 થી 10 દિવસ થઈ ગયા પણ બહુ ધીમી ગતિએ કામકાજ ચાલુ શું છે. તકલીફ પડે? તકલીફમાં તો હવે નાના છોકરાને બહુ મોટી તકલીફ પડે છે, કારણ કે નિશાળે જવા આવવાનું રહ્યું, ચાલતા બધાને જવાનું હોય તો એમાં કેટલી મુશ્કેલી પડે. એમાં આ બધું રબડું અને મોટા ખાડા પડેલા છે, તો એમ કે ઝડપી કામકાજ થઈ જાય તો સારું. રોડ ઊંટણીમાં બની રહ્યો છે પણ ગોકળ ગતિએ ધીમી ગતિએ ચાલી રહ્યો છે અને આ હેઠવાસના ગામડાઓ અડાળા, ચોકી, પાંચણા, ભોજપરા ના વિદ્યાર્થીઓને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે અને કામ જે જરૂરિયાત છે મુજબ થતું નથી અને એસ્ટિમેટ જે સરપંચ માંગે છે તો એને આપતા નથી આ લોકો. તમને લાગે ભ્રષ્ટાચાર છે? ભ્રષ્ટાચાર ફૂલ ભ્રષ્ટાચાર. આ જે રોડનું કામ ચાલુ છે તે ઊંટડી ગામમાં ચાલુ છે અને આ લીમડી પુલથી લઈ અને બીજા 10 ગામના જોડતો રોડ છે, જે અડાળા આણંદ પર હાલમાં નીકળે છે રસ્તો. પરંતુ તંત્ર દ્વારા જે આ કામ અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે કે ચોમાસું આવ્યું અને કામ ચાલુ કર્યું છે, વારંવાર અમારી રજૂઆત કરવા છતાં કે બંને સાઈડ રોડ ન તોડે અને એક બાજુની સાઈડ રોડ તોડે અને એક બાજુની સાઈડ ચાલુ રાખે, જેથી કરીને લોકોને અવર જવરમાં હેરાનગતિ ના થાય. પરંતુ કોઈ અમારું સાંભળતું નથી. અત્યારે અમારે ઊંટડીમાં સુવિધા પંચનું રોડનું કામ ચાલુ છે, ગામતરનું, જે લીમડીથી માંડીને તે અડારા સુધીને જોડતા ગામડા સુધી જાય છે. અને અત્યારે આ લોકો જે રોડનું કામ કરી રહ્યા છે ત્યાં કોઈ ડાયવર્ઝનની વ્યવસ્થા વ્યવસ્થિત કરવામાં નથી આવી. આપ જે જોઈ શકો છો કે જે ડાયવર્ઝન આપ્યું છે ત્યાં અતિશય કીચડ છે, કોઈ વ્યવસ્થિત રસ્તો નથી અને જ્યાં વાહન હાલી શકે એવી પોઝિશન નથી એવી જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ડાયવર્ઝન આપ્યું તો પણ કોઈ પણ જાતનું વ્યવસ્થિત આપ્યું નથી અને કોઈ જગ્યાએ ડાયવર્ઝનને વ્યવસ્થિત બોર્ડ નથી મૂક્યા.